બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આપણે ધોરણ 2 પાઠ 9 મજાનો દિવસનો વિડીયો અને ભણી જયા ભાગ 1 થી 3। હવે આજે ભાગ 4નો વિડીયો ભણીશું। તો ચાલો ભણીએ। ક્યાંક ગરમી ક્યાંક ઠંડી। બરાબર, આપણે અહીં વારના નામ વિશે જોયું। બરાબર, એટલે કે કયો વાર પહેલાં આવે, કયો વાર પછી આવે, અઠવાડિયાના વાર કેટલા, એ બધું જોયું। પછી આપણે અંગ્રેજી મહિનાઓ જોયા। બરાબર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી કયા મહિનામાં કેટલા દિવસો આવે તો એ જોયું। પછી હવે કયા મહિનામાં ઠંડી વધારે હોય, કયા મહિનામાં ગરમી હોય, એ બધું આપણે શીખ્યા। પછી કયા મહિનામાં કયો તહેવાર આવે એ પણ આપણે શીખ્યા। કયા મહિનામાં 30 દિવસો છે, કયા મહિનામાં 31 દિવસો છે, એ જોયું। તો હવે જોઈએ કે અહીં કેટલાક વિસ્તાર અને એ વિસ્તારમાં સૌથી વધુ ઠંડી પડે છે, સૌથી વધુ ગરમી પડે છે કે સૌથી વધુ વરસાદ આવે છે, એ વિશે આપણે જોઈશું। તો અહીંયા અલગ અલગ વિદ્યાર્થી છે, એ પોતાના વિસ્તાર કે પોતાના શહેર વિશે, રાજ્ય વિશે કંઈક કહે છે, જે આપણે ભણીશું। હું અફસર છું, હું કાશ્મીરમાં રહું છું। આ અશરફ છે અને કાશ્મીરમાં રહે છે। મોટે ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે। કાશ્મીરમાં વધારે પડતી ઠંડી હોય છે। બરાબર, કેમ કે ત્યાં કાશ્મીરમાં મોટે ભાગે વરસાદનું જ વાતાવરણ હોય છે। તે મારા દાંતને કકડાવે છે ને ઠંડી વધારે હોય એટલે દાંત કકડવા લાગે। મને સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ગમે છે। તો ઠંડી લાગતી હોય તો લોકો શું કરે? સ્વેટર પહેરે, મફલર પહેરે, કંઈક સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં જાય, અથવા તો તાપણું કરીને ત્યાં તપવે। બરાબર, તપવા બેસે। કાશ્મીરમાં શું થાય તો એના ઉપરથી આપણને ખબર પડે કે કાશ્મીરમાં સૌથી વધારે ઠંડી પડે। બરાબર, એ વિસ્તારમાં। હવે અહીં છે, હું લક્ષ્મી છું, હું ચેન્નઈમાં રહું છું। આ દિવસોમાં અહીં ખૂબ ગરમી પડે છે। જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાઝે છે। મને તળાવ કિનારે બેસવું ગમે છે। શું કહે છે? હું લક્ષ્મી છું અને હું ચેન્નઈમાં રહું છું। આ ભારતના અલગ અલગ રાજ્યો છે। તો કાશ્મીર છે એ ભારતના ઉત્તર ભાગમાં આવેલું છે। ચેન્નઈ, બરાબર, તો ચેન્નઈમાં સૌથી વધારે ગરમી પડે છે। અને જો એ લક્ષ્મી ખુલ્લા પગે ચાલે તો ઉનાળામાં પગ દાઝે છે। તો અહીં આપણને ગરમી હોય અને એમાં ગરમીમાં શું શું થાય કરીએ આપણે, એ આપણને ચિત્રમાં દર્શાવ્યું છે। આપણને પાણીમાં નાહવું બહુ ગમે। બરાબર, પંખાથી હવા નાખવી ગમે, કેમ કે ગરમી બહુ જ થતી હોય। અને નાળિયેર પાણી કે ઠંડા પીણા પીવા પણ ગમે છે। તો હવે પછી એના પછીનું ચિત્ર જોઈએ। અહીં વરસાદનું ચિત્ર બતાવેલું છે। બધા છત્રી લઈને જાય છે અને વરસાદ આવી રહ્યો છે। હું રૂબૈયા છું, હું મેઘાલયમાં રહું છું। અહીં વરસાદ બંધ જ થતો નથી। સૂર્ય કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે। તો આના પરથી આપણને ખબર પડે કે મેઘાલયમાં સૌથી વધારે ઠંડી પડે છે। બરાબર, અને ત્યાં ચોમાસામાં ખૂબ જ વરસાદ પડે છે। ત્યાં વરસાદ બંધ જ રહેતો નથી અને ત્યાં સૂર્ય દેખાતો જ નથી, કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે। તો આ પરથી આપણે શું શીખ્યા કે કાશ્મીરમાં સૌથી વધારે ઠંડી પડે, ચેન્નઈમાં સૌથી વધારે ગરમી પડે અને મેઘાલયમાં વરસાદ પડે, એટલે જનરલી બધે પડતો હોય એનાથી વધારે। બરાબર, ક્યાંક ગરમી ક્યાંક ઠંડી, એ આપણે જોયું। હવે શું કહે છે? તમે ક્યારેય અનુભવ્યું છે કે, આપણને પૂછ્યું છે, શું અનુભવ્યું? અનુભવ એટલે તમે ક્યારેક, હું તમને એવું કહું કે તમે ક્યારેય દાઝી ગયા છો? તો દાઝ્યા હોય તો આપણને શું થાય? તો દાઝી ગયા હોય તો આપણને બળતરા થાય હાથમાં। બરાબર, તો એ આપણને કઈ રીતે ખબર પડી? કેમ કે આપણે એક વખત દાઝી ગયેલા છીએ અને એનો આપણને અનુભવ છે, એટલા માટે।
તો હવે અહીંયા તમારે કંઈક પ્રશ્ન પૂછ્યા છે, એ તમારે જવાબ આપવાના છે, હા કે નામાં. તમારા દાંત ઠંડીથી કકડે છે? હા, કકડે છે. તો અહીંયા હા કરવાનું. ખુલ્લા પગે ચાલતા તમારા પગ દાઝે છે? હા, દાઝે છે ને. બરાબર. હવે ત્રીજો સવાલ જોઈએ. એક મહિનાનું નામ લખો કે જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો. તો ઉનાળામાં આપણા પગ દાઝે છે, ચોમાસામાં આપણા પગ કીચડવાળા બગડે છે. તો ઓક્ટોબર અને નવેમ્બર મહિનો એવો છે કે ત્યારે વરસાદ ઓછો હોતો નથી અને ઠંડીની હજી બહુ શરૂઆત પણ થઈ હોતી નથી. એટલે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આપણે ઉઘાડા પગે ચાલી શકીએ. તો અહીંયા લખીશું ઓક્ટોબર અથવા તો તમે નવેમ્બર પણ લખી શકો. હવે બીજો સવાલ એમાં પેલું છે ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારેય જોયો છે? ઘણા દિવસ એટલે સતત અઠવાડિયું વરસાદ ચાલ્યો હોય. જો જોયો હોય તો હા કહેવાનું, ન જોયો હોય તો ના કહેવાનું. બરાબર. તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે? આપણે જ્યાં રહીએ છીએ ત્યાં સૌથી વધારે વરસાદ કયા મહિનામાં પડે છે? આપણે રહીએ ત્યાં જૂન, પછી જુલાઈ ને ઓગસ્ટ મહિનામાં વધારે પડતો હોય. બરાબર. ઓગસ્ટ મહિનામાં. તો અહીંયા લખીશું ઓગસ્ટ મહિનામાં. ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ પડે છે. પછી તમારા વિસ્તારમાં સૌથી વધુ ગરમી કયા મહિનામાં પડે છે? અથવા તો તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિના કયા છે? તો આપણે ત્યાં શાળામાં ઉનાળામાં વેકેશન હોય છે અને વેકેશનના મહિનામાં એટલે કે મે મહિનામાં ખૂબ જ ગરમી પડે છે. તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના કયા છે? તો ડિસેમ્બર અને જાન્યુઆરી એ 2 મહિનામાં ખૂબ જ ઠંડી પડે છે. તો અહીંયા લખીશું ડિસેમ્બર અને જાન્યુઆરી. ચોથું છે આ મહિનાઓમાં બજારમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે? લખો અથવા દોરો. બરાબર. તો અહીંયા છે મે અને જૂન. મે અને જૂન એટલે આપણા વિસ્તારમાં ઉનાળાની સિઝન શરૂ હોય ત્યારે. તો ત્યારે ઉનાળામાં કયા કયા ફળો ખાવા મળે છે આપણને? તો છે આપણે બધાનું ફેવરિટ ફ્રૂટ છે કેરી, પછી બીજું છે તરબૂચ, દ્રાક્ષ, પછી સાકરટેટી, એ આપણે ઉનાળામાં ખાતા હોઈએ છીએ. હવે છે શાકભાજી. તો ઉનાળામાં કયા કયા શાકભાજી ખાતા હોય? હવે જો કે ઉનાળામાં જ એવું નથી, પણ 12 માસ આપણે બધા જ શાક મળે છે અને બધા જ શાક ખાઈએ છીએ. પણ તો અહીંયા લખીએ બટાકા, પછી દૂધી, પછી ઉનાળામાં એક આ ગુંદા છે એ જે જનરલી ઉનાળામાં મળે છે અને આપણે ગુંદાના અથાણાં પણ બનાવીએ છીએ. અને કારેલા એ ઉનાળામાં મળતા શાકભાજી છે. હવે જોઈએ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં મળતા ફળો અને શાકભાજી. તો ડિસેમ્બર એટલે કે અત્યારની સિઝન એટલે કે શિયાળાની. બરાબર. તો શિયાળામાં કયા કયા ફળો જોવા મળે? તો અહીં આપણે લખીશું સફરજન, શેરડી, પછી બોર અને જામફળ. જામફળ અથવા તો જમરૂખ જે આપણે કહીએ છીએ એ શિયાળાની સિઝનમાં વધારે જોવા મળે છે. હવે લખીએ શાકભાજી. તો બધી જ જાતની ભાજી, કોથમીર છે, પછી
પાલક છે, મેથી છે, એ શિયાળામાં બધી જ શાકની ભાજી જોવા મળે છે, બરાબર. પછી વટાણા છે, લીલા વટાણા પણ જોવા મળે, એ બધું શિયાળામાં વધારે જોવા મળે. રીંગણા પણ શિયાળામાં ખૂબ જ જોવા મળે, જેનાથી આપણે ભરથું અથવા તો ઓળો બનાવીને ખાઈએ છીએ. અને ફુલાવર. બધા જ શાકભાજી, બધા જ ફળો હવે 12 માસ થઈ ગયા છે, પણ આ મહિનામાં વધારે ખવાતા અથવા તો વધારે જથ્થાબંધ જોવા મળતા. જો અહીંયા લખેલું છે જથ્થાબંધ જોવા મળતા, બરાબર. તો બાળ મિત્રો, અહીં આપણે આપણો પાઠ 9 મજાનો દિવસ અહીં પૂરો કરીએ છીએ. આગળનો પાઠનો વિડીયો આપણે આવતા વિડીયો ભાગમાં ભણીશું.